સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી લાપતા થઈ ગઈ છે। સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલે પોલીસને ચકમો આપી દીધો છે। કચ્છમાં બુટલેગર સાથે દારૂની ખેપ મારતા નીતા ચૌધરી પકડાઈ હતી। નીતા ગાયબ થાય તેવી શક્યતાઓ પણ હતી અને છતાં પણ પોલીસ ઊંઘતી રહી। કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કરી કસ્ટડીમાં લેવા હુકમ કર્યો છે। ત્યારે કેમ પોલીસે તેના પર કોઈ વોચ ન ગોઠવી તે સૌથી મોટો સવાલ છે। નીતા ચૌધરીને ફરાર કરાવવામાં કોનો હાથ છે તે પણ થઈ રહ્યો છે સવાલ। શું પોલીસ અધિકારીઓની જ રહેમ નજર છે નીતા ચૌધરી પર તે પણ એક પ્રશ્ન છે। સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી હવે લાપતા થઈ ગઈ છે, ફરાર થઈ ગઈ છે। જ્યારે બુટલેગરની સાથે નીતા ચૌધરીને ઝડપી પાડવામાં આવી હતી ત્યારબાદ તેના પર કાર્યવાહી કરતા નીતા ચૌધરીને સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે નીતા ચૌધરી ફરાર થઈ ચૂકી છે ત્યારે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। બુટલેગરની સાથે નીતા ચૌધરી દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ હતી। આરોપી મહિલા પોલીસકર્મી જાણે થપ્પો દાવ રમતી હોય પોલીસની સાથે તેવા પ્રકારની આ પરિસ્થિતિ જાણે સર્જાય છે। કોર્ટે 9 તારીખે ઓર્ડર કર્યો હતો તેવું એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ પણ શરૂ કરી હોવાનું નિવેદન એસપી દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે અમારું અત્યારે આ ફોકસ જે છે તે તેમને પકડવાનું છે। નીતા ચૌધરીને પકડવાની વાત થઈ રહી છે। નિવેદન જે આપવામાં આવ્યું છે અત્યારે માત્ર નીતા ચૌધરીને પકડવાનું ફોકસ છે, જે લક્ષ્ય છે નીતા ચૌધરીને પકડવાનું છે। સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જ્યારે લાપતા થઈ ગઈ છે, નીતા અને બુટલેગર યુવરાજ દારૂની ખેપ મારતા ઝડપાયા હતા। મનીષ પુરોહિત અમારી સાથે જોડાયેલા છે। મનીષ, જે પ્રમાણે નીતા ચૌધરી અત્યારે લાપતા થઈ ગઈ છે, કહો કે ફરાર જ થઈ ગઈ છે, પોલીસ દ્વારા ધ્યાન પણ નથી આપવામાં આવ્યું, નજર પણ નથી રાખવામાં આવી અને હવે જ્યારે નીતાએ ચકમો આપી દીધો છે, પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। કિન્નરી, ખૂબ મોટી વાત અહીંયા એ છે કે જ્યારે સામાન્ય માણસ કોઈ ગુનો કરે છે તો એને પકડવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરતી હોય છે, એના પર નજર પણ રાખતી હોય છે। કોઈ ગુનો થાય એના પહેલા જ કેવી રીતે એને રોકી શકાય એના માટેની પણ પોલીસને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, પરંતુ જે પોલીસનો જે હિસ્સો હોય છે એ લોકોને ખૂબ સારી રીતે ખબર હોય છે કે કેવી રીતે એમાંથી છટકબારી શોધી શકાય। અને નીતા ચૌધરીના કેસમાં બિલકુલ પોલીસ એકદમ ભીનું સંકેલતી હોય તેવું પહેલા જ દિવસથી લાગતું હતું, કારણ કે જે પ્રકારે એક કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કરે છે જ્યારે એ પોતે બુટલેગરની સાથે ગાડીમાં સવાર હતી અને ત્યારબાદ અનેક જે રાજકીય વાતો પણ સામે આવી કે એમાં કોઈક મોટા માથાનો પણ સંડોવણી હોઈ શકે। નીતા ચૌધરીની જે લાઈફસ્ટાઈલ છે, એની પોતાની જે જીવનશૈલી છે, એને જોઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે કે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પાસે આટલું વૈભવી જીવન જીવી શકે તેવું આટલું બધું ધન સંપત્તિ આવી ક્યાંથી? આ અનેક સવાલો છે એની પાછળના। દુબઈમાં ફરવાની એની રીલ્સ સોશિયલ મીડિયામાં બહુ બધી વાયરલ થઈ રહી છે। એની સાથે સાથે નીતા ચૌધરીના કેસમાં એવું પણ કહેવાય રહ્યું છે કે એના પહેલા પણ એક ગુનામાં કોઈક રાજકીય મોટા માથાએ એમને બચાવ્યા હતા અને ત્યારબાદ જ્યારે પહેલી વાર કોર્ટમાંથી એમને જામીન આપવામાં આવ્યા ત્યારબાદ એ સુમંતર થઈ જાય છે અને હવે પોલીસ એને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે, 3 ટીમો બનાવી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે પોલીસ એ બહુ જ જાણે છે, પોતે પોલીસ રહી ચૂકેલી છે, એટલે એને વસ્તુની ખબર છે કે કેવી રીતે એમાંથી છટકબારી શોધી શકાય। એ બુટલેગર યુવરાજ જાડેજા અત્યારે જેલમાં છે, પરંતુ નીતા છે એને જામીન મળી ગયા હતા। હવે નીતા ક્યાં છે સૌથી મોટો સવાલ છે કે નીતાને કોણે સંરક્ષણ આપ્યું છે? કોણ એ રાજકીય આકાઓ છે કે અથવા તો કોઈ મોટા અધિકારીઓ છે કે જેના સંરક્ષણમાં નીતા અત્યારે ગાયબ છે, અથવા તો એ કઈ વસ્તુની છટકબારી શોધી રહી છે કે જેનાથી એને કાયદાકીય જે અત્યારે લડત ચાલી રહી છે એમાં એક રસ્તો મળે, એક માર્ગદર્શન મળે, એ પ્રકારની લડત માટે પણ એ તૈયારી કરતી હોય તેવું પણ માનવામાં આવે છે। રાજનીતિક સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે ત્યાં એક મોટા માથાઓ છે પોલિટિકલી એને સંરક્ષણ આપી રહ્યા છે। એની સાથે સાથે કેટલાક પોલીસના મોટા અધિકારીઓ પણ એને છાવરતા હોવાની પણ વાતો સામે આવી રહી છે। આ બધી જ વાતો અટકળો છે, પરંતુ સચ્ચાઈ એ છે કે પોલીસને ચકમો આપીને અત્યારે નીતા રીલ બનાવતી થઈ ગઈ છે અને બીજી બાજુ પોલીસ હવે પોતાનું સુમંતર થઈ ગયું એ પ્રકારની થપ્પા દાવમાં હવે લાગી છે। 3 ટીમો બનાવી છે, પોલીસ ક્યારે શોધે છે એના પર સૌથી મોટો સવાલ છે, પરંતુ અત્યારે ટોક ઓફ ધ સ્ટેટ આ મુદ્દો બન્યો છે, કારણ કે નીતા ચૌધરીની જે વૈભવી લાઈફસ્ટાઈલ અને ત્યારબાદ એણે બુટલેગર સાથેની દોસ્તી એટલી ભારે પડી છે અને ત્યારબાદ હવે પોલીસ એને કેવી રીતે છાવરી રહી હતી, કેવી રીતે પોલીસના જાપ્તામાંથી ભાગી ગઈ, આ તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે કે નીતાના ક્યાં ક્યાં સુધી છેડા હોઈ શકે છે, ડ્રગ્સ અને એની સાથેનું પણ કનેક્શન એનું હોઈ શકે છે કે કેમ, એ તમામ સવાલો છે। પરંતુ અત્યારે સૌથી મોટી વાત એ છે કે નીતા ક્યાં છે અને પોલીસ એને ક્યારે શોધી આપશે। કિન્નરી, બિલકુલ મનીષ, અહીંયા જે પ્રમાણે નીતાની વૈભવી લાઈફસ્ટાઈલ અલગ અલગ રીલ્સમાં અલગ અલગ વિડીયોઝની અંદર જોવા મળી રહી છે। નીતા જે આટલા સમયથી જ્યારે કામ કરી રહી હતી પોલીસ વિભાગની અંદર, ક્રાઇમ બ્રાન્ચની અંદર આટલા સમયથી જ્યારે કામ કરી રહી હતી, શું અધિકારીઓને આ પ્રશ્ન નહીં થયો હોય કે પછી એને જાણી જોઈને છાવરવામાં આવી?
કિન્નરી ખૂબ મોટી વાત એ છે કે એને એ બધા જ લૂપહોલ્સની ખબર હોય. એને હાથે પહેરેલી ઘડિયાળથી લઈને એના હાથમાં રહેલા પર્સ સુધીની જો કિંમત જાણવા જઈએ તો એ કદાચ સામાન્ય માણસને પરવડે તેવી ન પણ હોય. એની જે મોંઘીદાટ લાઈફસ્ટાઈલ છે, ઇવન એની થાર જે ગાડી છે એ કોઈ પત્રકારના નામે છે. જે થારનું ઉદઘાટન એણે કર્યું હતું એ પોતે રિબીન કાપવા માટે ગઈ હતી. સોશિયલ મીડિયામાં વ્હાઇટ કલરની થાર ગાડી છે એ બહુ જ વાયરલ થઈ રહી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે કેટલા લોકો એની સાથે સંડોવાયેલા છે. કિન્નરી, એક પત્રકારની પણ વાત છે કે જેના નામે આ થાર ગાડીનું રજીસ્ટ્રેશન થયેલું છે, જેને નીતા ચૌધરી ફેરવતી હતી. બીજી વાત એ પણ છે કે બુટલેગર જેની સાથે એના અત્યંત ગેરાબો હોય એની સાથે ફરતી હતી અને પોલીસ પર જ્યારે ગાડી ચલાવવાની કોશિશ કરી ત્યારે પણ નીતા એ થાર ગાડીમાં હતી. આ તમામ વાત છે જે અત્યારે ખૂબ ચર્ચામાં છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે પોલીસને આ તમામ બાબતની ખબર જ હોય છે, કેવી રીતે પોલીસ અને માફિયાઓની દોસ્તી ચાલે છે, કેવી રીતે અંતરિયાળ વિસ્તારોથી લઈને રાજ્યના તમામ એ મોટા શહેરોમાં પણ પોલીસ માફિયાઓ સાથે કેવી રીતે પોતાની સાંઠગાંઠ રાખે છે, એનો આ બોલતો અને જીવતો જાગતો દાખલો છે કિન્નરી. કારણ કે આ એક માત્ર ઘટના નથી, આ ઘટના છે જે ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યા છે કે કેવી રીતે ખાખીધારી સેવકો જે પ્રજાના પૈસે પોતાનો પગાર લે છે, જે પ્રજાના સેવકો છે, કેવી રીતે માફિયાઓ સાથે પોતાની દોસ્તી રાખે છે અને ત્યારબાદ લોકોની રીલ બનાવીને પોતે મોત કરે છે. બિલકુલ મનીષ, હું આપની પાસે પરત ફરી રહી છું. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અલ્પેશ ગોસ્વામી અત્યારે અમારી સાથે જોડાયેલા છે, સ્થાનિક અમારા સંવાદદાતા જે છે. અલ્પેશ, આપની પાસેથી જાણવા માંગીશું, નીતા ચૌધરી જ્યારે યુવરાજની સાથે, બુટલેગરની સાથે ઝડપાઈ હતી, પકડાઈ હતી, ત્યારબાદ જે પ્રમાણે નીતા ચૌધરીને સસ્પેન્ડ પણ કરવામાં આવી, પરંતુ પોલીસે ક્યાંક કાચું કાપ્યું હોય, ક્યાંક પોતાની કાર્યવાહીની અંદર ઢીલાશ છોડી હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે નીતાના ફરાર થવા પર. ચોક્કસથી કિન્નરી, જો વાત કરવામાં આવે તો નીતા ચૌધરીને લઈને પહેલેથી જ પોલીસની ભૂમિકા કંઈક ને કંઈક શંકાસ્પદ રહી છે. સમગ્ર મામલે પોલીસ કંઈક ને કંઈક ઢાક પીછોડો કરી રહ્યું તેવું લાગી રહ્યું છે. કારણ કે નીતા ચૌધરીના જામીન મળ્યા ત્યારબાદ પોલીસે તેમને સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને ત્યારબાદ સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી છે તે રદ કરી હતી અને નીતા ચૌધરીને કસ્ટડીમાં લેવા માટે ભચાઉ કોર્ટે આદેશ કર્યો. જે દરમિયાન પોલીસ જ્યારે તેને પકડવા માટે તેમના ઘરે ગઈ ત્યારે નીતા ચૌધરી તેમના ઘરે હાજર નથી. હાલ નીતા ચૌધરી ક્યાં છે તે પોલીસને પણ જાણ નથી. પોલીસે હાલ નીતા ચૌધરીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે, જેમાં પૂર્વ કચ્છ, એલસીબી, એસઓજી સહિતની સ્થાનિક પોલીસ છે તે હાલ નીતા ચૌધરીને પકડવા માટે હાલ અલગ અલગ જગ્યા પર દરોડા કરી રહી છે. જેમાં પાલનપુર, તેમના ક્વાર્ટર ખાતે પણ પોલીસે તપાસ કરી છે, પરંતુ હજુ સુધી નીતા ચૌધરી છે તે પોલીસના હાથ લાગી નથી ને જે રીતે નીતા ચૌધરી ફરાર થઈ છે તેને લઈને હાલ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. જી ધન્યવાદ અલ્પેશ, ધન્યવાદ મનીષ અમારી સાથે જોડાવા માટે.